સંભાવનાના લીપ વર્ષ અને બિન લીપ વર્ષ આધારિત દાખલામાં અને જેમાં માત્ર વર્ષનો જ ઉલ્લેખ હોય અને મહિનાનો ઉલ્લેખ ન હોય ત્યારે શું કરવું? ચાલો આપણે જોઈએ કે જ્યારે સામાન્ય વર્ષ હોય અને જેના દિવસોની સંખ્યા હોય 365 તો એની સંભાવના આવશે 1/7 અને માનો કે લીપ વર્ષ આપેલું હોય તો એના કુલ દિવસોની સંખ્યા છે 366 તો એની સંભાવના કેટલી આવશે તો કે 2/7 તો માત્ર બે જ જવાબ આવે જ્યારે વર્ષ આધારિત દાખલા હોય ત્યારે એક તો 1/7 અને બીજું 2/7 કઈ રીતે આવે છે તો માનો કે 365 દિવસ છે તો એને ડિવાઈડ કરવાના 7 શું કામ 7 કરીએ છીએ કારણ કે 7 દિવસ છે એટલે ઈ સમયે શેષ કેટલી વધશે તો કે 1 તો જવાબ આવશે 1/7 અને લીપ વર્ષ છે તો એમાં 366 છે તો એને કેટલા સાથે ડિવાઈડ કરવાના તો કે 7 હારે તો એમાં શેષ કેટલી વધશે તો કે 2 તો એનો જવાબ આવશે 2/7 એટલે બે જ વસ્તુ યાદ રાખો 1/7 2/7 ઈઝી।